જયનારાયણ સાહિત્ય ક્ષેત્રે ભૃગુ ક્ષેત્ર એક આગવી ધરોહર ધરાવે છે. તેના સાહિત્ય રત્નો એવા ક.મા. મુનશી, બ.ક. ઠાકોર અને સુંદરમ તેજસ્વી શૃંગો તરીકે ચમકી રહ્યા છે. અને એમાંય મુનશીજી એટલે બહુશ્રુત વિદ્વાન વ્યક્તિત્વ. સર્જન ક્ષેત્ર તો ખરા જ, પરંતુ વહીવટદાર, હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ, અન્નમંત્રી, રાજ્યપાલ, કુલપતિ, દેશભક્ત મુત્સદી, વિશ્વવિદ્યાલય સમી સંસ્થા ભારતીય વિદ્યાભવનના સ્થાપક એવા વિવિધ રૂપે આપણે તેમને જોઈએ છીએ. એવા મુનશીજીની 30મી ડિસેમ્બરે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, જેમાં ભરૂચના સાહિત્ય પ્રેમીઓ અને સંસ્કૃતિની અસ્મિતાના ચિંતકો વારસા રૂપે તેમની હવેલીથી માંડીને જે કંઈ પણ વારસો છે તેના જતન અને સંરક્ષણ માટે કટિબદ્ધ થયા છે. નારાયણ વિદ્યાવિહાર ભરૂચ, જે સાહિત્ય ક્ષેત્રે માતૃભાષામાં ખૂબ કાર્ય કરી રહી છે, બાળકો અને શિક્ષકોના સાહિત્ય પ્રેમને જગાવવા, વાંચન માટે ખાસ સાહિત્યકારો દ્વારા પ્રેરણા માટેના અનેક પ્રયત્નો કરી રહી છે. પુસ્તક સંવાદ એ શાળાનું એક વિશિષ્ટ અનોખું અંગ છે, જે આગવી ઓળખ ધરાવે છે. શાળા ચાલુ વર્ષે શ્રી ક.મા. મુનશીના ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના પુસ્તકોને લોકો સુધી, શિક્ષકો અને બાળકોને તેમના સમૃદ્ધ વારસાનો પરિચય થાય તે માટે પુસ્તક સંવાદ યોજે છે. જૂન માસથી ગુજરાતનો નાથ, જય સોમનાથ, રાજાધિરાજથી માંડીને ગત માસમાં 243મો પુસ્તક સંવાદ સ્વપ્નદ્રષ્ટા યોજ્યો હતો, જેને આપે માણ્યો હતો. ચાલુ માસમાં 244મો પુસ્તક સંવાદ તેમની સુપ્રસિદ્ધ સામાજિક નવલકથા તપસ્વીની ઉપર શાળાના શિક્ષિકા શ્રીમતી વર્ષાબેન ગોહિલ પુસ્તક સંવાદ રજૂ કરશે, જેના રસપાન માટે શાળાની યુટ્યુબ ચેનલ પર તારીખ 31મી ડિસેમ્બરને સવારે 11:30 કલાકે આપને ભાવભીનું આમંત્રણ પાઠવે છે. શાળાના અન્ય પુસ્તક સંવાદને માણવા શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેનો લાભ લો.